તો જય માતાજી મિત્રો, કેમ છે બધા મજામાં? મારું નામ છે મયુર, તમારું સ્વાગત છે આજના આપણા ફરી નવા વ્લોગમાં। તો ભાઈ હું અત્યારે જવાનો છું જામનગરથી રાજકોટ। તો રાજકોટમાં કુવાડવા જીઆઈડીસી મારે સામાન ભરવાનો છે। તો અત્યારે હું જામનગરમાં અંબર ચોકડી પુલ નીચે ઊભો છું। તો અત્યારે આપણે જવાનું છે રાજકોટ। તો રાજકોટ મારે જામનગરથી રાજકોટ સુધીની જર્ની કેવી રહેવાની છે એ તમને આપણા વ્લોગમાં જોવા મળશે। તો વ્લોગમાં નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કારણ કે હું આવા જ ટ્રાવેલિંગના વિડીયો મારા ચેનલ ઉપર અપલોડ કરીશ। તો વ્લોગમાં જોડાઈ રહેજો ભાઈ, મજા આવશે। તો મારી અહીંથી જામનગરથી રાજકોટ સુધીની જર્ની કેવી રહેવાની છે એ તમને આપણા વ્લોગમાં જોવા મળશે। તો ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છીએ જામનગરથી રાજકોટ તરફ। તો પેલા ભાઈએ મને સામાન આપી દીધો, જોવા છે 2 બોક્સ છે મને આપી દીધા છે। તો હવે હું અહીંથી નીકળી ગયો છું રાજકોટ તરફ। છળ અવાજ બહુ કરે છે ગાડી, તો ટાયર ચેક કરી લઈએ। આ છે આપણી ગાડી, ટાયર બધા કમ્પ્લીટ છે। આ છે આપણી ગાડી ભાઈ થોડોક ગાડીમાં ગેસ ઓછો હતો, તો હવે ગેસ પુરાવી લઈએ। પંપે આવી ગયા છે, પુરાવી લઈએ ભાઈ। છે આપણી ગાડી। તો ભાઈ આપણે ગેસ પુરાવી લીધો છે। હવે ફટાફટ અહીંથી નીકળી જઈએ પડતરી તરફ। હવે આવશે પડતરી, ધ્રોલ વયું ગયું છે। તો ધ્રોલનો મેં વિડીયોમાં નહોતો બનાવ્યો, અમારી ગટારો આવી રહ્યો છે। પાણીપુરી ખાઈ નહીં, શું નામ ભાઈ તમારું? બ્લોગ બનાવું છું, કયો શરમાવ નહીં યાર, કયો શું નામ છે? પાણીપુરી મસ્ત છે યાર તમારું, એટલે વાંથી મેં પાણીપુરી જોઈ ગયો, તમારી રેકડી જોઈ ગયો, મેં કીધું પાણીપુરી ખાઈ છે। પાણીપુરી બની ગઈ। તો ભાઈ આગળ આપણે પાણીપુરી ખાધી, ભાઈ બહુ શરમાતા હતા એટલે આપણે વિડીયો થોડો ન બનાવ્યો। જો ભાઈની રેકડી તમને બતાવી દઉં, જો સરસ મજાની રેકડી છે। જો આ ગાડી અંદર છે ને, આ રિક્ષાની પાછળ એ ભાઈ છે। તો ભાઈ બહુ શરમાતા હતા એટલે આપણે વ્લોગ ન બનાવ્યા। તો ભાઈ આગળ હોટલ છે, અહીંયા મસાલો ખાઈ લઈએ થોડો। તો ભાઈ મેં દીધી છે પાણી, માજા અને એક મસાલો। તો ફટાફટ મસાલો ખાઈ લઈએ, માજા પી લઈએ, પાણી પી લઈએ, પછી નીકળીએ રાજકોટ। અત્યારે હું છું બેડી ચોકડી, મોરબીવાળા હાઈવે ઉપર ટ્રાફિક છે, તમને ટ્રાફિક પણ બતાવી દઉં। ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક છે। તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે જામનગર। તો આપણી ગાડી અત્યારે ખાલી થાય છે। આ છે આપણી ગાડી અત્યારે થાય છે ખાલી, અડધી ખાલી થઈ ગઈ છે। હવે આપણે અહીંથી જઈશું ઘરે।